અમદાવાદમાં ફાયર વિભાગમાં કર્મચારીઓની અછતને લઈ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા। શહેરમાં વધતી જતી હાઈરાઇઝ બિલ્ડિંગો વચ્ચે શહેરની સુરક્ષાનું જીવતદાન ગણાતું ફાયર વિભાગ પોતે ઇમરજન્સીની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે। ફાયર વિભાગમાં 796 જગ્યામાંથી 316 જગ્યા વર્ષોથી ખાલી હોવા છતાં જગ્યા ભરવાની તસ્દી લેવામાં આવતી નથી। સ્નોર્કેલ મશીન લાવવાનું કામ 1.5 વર્ષથી મંજૂર થયું હોવા છતાં તે હજી આવ્યું નથી। તો આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે સ્નોર્કેલ માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં આવી જશે। ફાયર વિભાગની ખાલી જગ્યા માટે ભરતીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે। अहमदाबाद फायर डिपार्टमेंट में 796 जगह है, जिसमें 316 जगह अभी भी खाली पड़ी गई है। एक तरफ तो गगनचुंबी इमारतें बनाने का दावा भारतीय जनता पार्टी करती है कि हमने परमिशन दी है, लेकिन उन गगनचुंबी इमारतों में आग लगती हो तो पिछले 1.5 वर्ष पहले भारतीय जनता पार्टी ने टेंडर निकाला गया था और स्नॉर्केल मशीन हाई राइज बिल्डिंगों के लिए लगाने की बात की गई थी, लेकिन आज भी वो स्नॉर्केल मशीन सिर्फ और सिर्फ पेपरों में रखा गया है। 100 જેટલા વાત કરે કે ફાયરમેનોની ભરતી કરવામાં આવી છે, તેની ફિઝિકલ એક્ઝામ પણ લઈ તેમના ઓર્ડર પણ આપી દેવામાં, ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને જે રીતે અમદાવાદ 480 ચોરસ કિલોમીટર એરિયામાં વિસ્તરેલું છે, ત્યારે આપણે વાત કરીએ કે નદીની પૂર્વ અને નદીની પશ્ચિમ એમ બંને બાજુના ફાયર ઓફિસરો એની અલગ નિમણૂક, એની અલગ એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે।